સુરેન્દ્રનગરમાં લાયસન્સ વગર એલપીજીનો કારોબાર ઝડપાયો। પીઈએસઓ અને ફાયર સેફટીની મંજૂરી વિના એલપીજી સિલિન્ડરોનો સંગ્રહ કરનાર પુરવઠા વિભાગનો સકંજો। લીંબડી ધંધુકા હાઈવે પરની રેસ્ટોરન્ટમાંથી ગેરકાયદેસર 54 એલપીજી સિલિન્ડરનો જથ્થો પકડાયો। ₹7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત। જિલ્લા પુરવઠા અધિકારી એજી ગજ્જર અને તેમની ટીમ દ્વારા લીંબડી ધંધુકા હાઈવે પર આવેલ શ્રી રામ રેસ્ટોરન્ટ ખાતે હાથ ધરવામાં આવી આકસ્મિક તપાસ, જે દરમિયાન સ્થળ પરથી જીઓ ગેસના સંચાલક કિશનભાઈ દશરથભાઈ પાડલિયા અને અર્થ ગેસના સંચાલક દશરથભાઈ પાડલિયા દ્વારા સંગ્રહ કરાયેલા કુલ 54 એલપીજી સિલિન્ડર, જેમાં 16 ભરેલા અને 38 ખાલી સિલિન્ડર મળી આવ્યા હતા। ગંભીર બેદરકારી બદલ પુરવઠા વિભાગની ટીમ દ્વારા તુરંત કાર્યવાહી કરીને ગેરકાયદેસર સંગ્રહ કરેલ તમામ 54 સિલિન્ડર તેમજ વાહન મળી કુલ ₹7,16,900નો મુદ્દામાલ સીઝ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી। માન્ય કલેક્ટર સાહેબ સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી સુરેન્દ્રનગર અને ટીમ દ્વારા લીંબડી ધંધુકા હાઈવે પર આવેલ શ્રી રામ રેસ્ટોરન્ટ ખાતે આકસ્મિક તપાસણી કરતા સ્થળ પરથી કેડી રાજ ગો ગેસ એજન્સીના સંચાલક શ્રી કિશનભાઈ દશરથભાઈ પાડલિયા તથા શ્રી રામ ગેસ એજન્સીના સંચાલક શ્રી દશરથભાઈ રઘુભાઈ પાડલિયા દ્વારા અનઅધિકૃત રીતે સ્થળ પર વાહનમાં સંગ્રહ કરેલા કુલ 54 જેટલા એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડર્સ છે મળી આવેલા છે, જે પૈકી 16 સિલિન્ડર્સ ભરેલા અને 38 સિલિન્ડર્સ ખાલી મળી આવેલા છે। આ સિલિન્ડરને એજન્સીના પ્રોપ્રાઇટરશ્રીઓ દ્વારા કોઈપણ જાતના પરવાનગી, લાયસન્સ, ફાયર સેફટીના સાધનો, ફાયર એનઓસી તથા પેસોના પરવાના વગર રેસ્ટોરન્ટના કમ્પાઉન્ડમાં જાહેર સ્થળે અનઅધિકૃત રીતે વાહનની અંદર સંગ્રહ કરી અને વેચાણ કરતા હોવાનું ધ્યાને આવેલ છે। આથી તેમના દ્વારા ગેસ સિલિન્ડર રૂલ્સ 2016, એલપીજી રેગ્યુલેશન ઓફ સપ્લાય એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓર્ડર 2000, પેસોના નિયમો, આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 ની વિવિધ કલમોનો તેઓ દ્વારા ભંગ કરેલ હોય માટે 54 ગેસ સિલિન્ડર્સ, જેની કુલ કિંમત થાય છે ₹1,41,900 તથા સ્થળ પર મળી આવેલ વાહન, જેની કિંમત છે ₹5,75,000, આમ મળી કુલ ₹7,16,900નો મુદ્દામાલ સીઝ કરી કબજે કરી અને આગળની